મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર મચ્યો છે। વડોદરામાં એક મહિનામાં 14 બાળકોના ચાંદીપુરા વાયરસથી મોતની શંકા છે। સેન્ટ ફ્લાય અને ઉંદરના નમૂના પોંડિચેરી મોકલાયા છે। એસએસજી હોસ્પિટલમાં મોત બાદ આઈસીએમઆરની ટીમે નમૂના લીધા। ચાંદીપુરા વાયરસની પેટર્ન અંગે સંશોધન કરાઈ રહ્યું છે। એસોસિએટ એડિટર અમિત ઠાકોર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અમિત, જે પ્રકારે વડોદરામાં એક મહિનામાં 14 બાળકોના ચાંદીપુરા વાયરસથી મોતની આશંકા છે, કેવા પ્રકારની તપાસ ચાલી રહી છે, શું સ્થિતિ? જો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે। દર વર્ષે ચાંદીપુરા વાયરસનો કહેર આ ચોમાસાની ઋતુ દરમિયાન જોવા મળતો હોય છે। આ વખતે કેસોની સંખ્યા ખૂબ ચિંતાજનક રીતે વધી રહી છે। ખાસ કરીને દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર જેવા આદિવાસી પછાત જિલ્લાઓ છે, ત્યાં ચાંદીપુરા વાયરસના કેસીસ, શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસીસ ખૂબ વધારે આવી રહ્યા છે અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં તે જોવા મળી રહ્યો છે। તમામ જે બાળકો મધ્ય ગુજરાતમાં જેટલા પણ શંકાસ્પદ ચાંદીપુરાના કેસીસ છે એ બાળકોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી છે। પરંતુ ચિંતાની બાબત એ છે કે છેલ્લા એક મહિનામાં 14 જેટલા બાળકોએ શંકાસ્પદ ચાંદીપુરાને કારણે એસએસજી હોસ્પિટલમાં દમ તોડ્યો છે અને હવે કેન્દ્ર સરકારનું જે આરોગ્ય વિભાગ છે તેને લઈને એક્શનમાં આવ્યું છે। રાજ્ય સરકાર તો તેને લઈને એલર્ટ છે, પરંતુ હવે ચાંદીપુરા વાયરસ પર સંશોધન થઈ રહ્યું છે। બાળકોના મૃત્યુ વધી રહ્યા છે, મૃત્યુ દર વધી રહ્યો છે, એટલા માટે જ હવે આઈસીએમઆરે પંચમહાલ, દાહોદ જેવા જિલ્લાઓમાં જ્યાંથી આ કેસ બહાર આવી રહ્યા છે ત્યાંથી સેન્ટ ફ્લાય નામની જે માખી છે, આ ઉપરાંત ઉંદર છે અને ત્યાંના જે રહીશો છે, જે ઘરોમાં કેસીસ છે, ત્યાંના વ્યક્તિઓના નમૂના લઈને પોંડિચેરી તપાસ માટે મોકલ્યા છે। ત્યાં લેબમાં ટેસ્ટ થશે અને ત્યારબાદ ખબર પડશે કે ખરેખર આ ચાંદીપુરા વાયરસ છે કે વાયરસ છે જેને આટલી બધી દહેશત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ફેલાવી છે। અત્યારે તો વડોદરાની સયાજી હોસ્પિટલમાં કેટલાક બાળકો શંકાસ્પદ ચાંદીપુરાને કારણે સારવાર લઈ રહ્યા છે, પરંતુ એક પછી એક આ બાળકોના મૃત્યુ જે થઈ રહ્યા છે તેને સરકાર અને તંત્ર બંનેની ચિંતા વધારી દીધી છે। જાણકારી માટે ધન્યવાદ।